નમસ્તે બાળકો, ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 1 એમાં આજે આપણે બાળકો અનાજના નામ અને અનાજ વિશે સમજૂતી મેળવવાની છે। તો જુઓ બાળકો, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ અને બટલી આ બધા જે છે એને અનાજ કહેવાય છે, બરોબર। તો ઘઉંમાંથી શું બને બાળકો? રોટલી બને, પૂરી બને। ઘઉં બરોબર, મમ્મી પપ્પા જે છે તમારા મમ્મી એ 12 મહિનાના ઘઉં સાથે ભરે છે, બરાબર, અને એને દિવેલ વડે મોઈ અને પીપમાં ભરે છે ને ઘઉંને। તો બધાના ઘરે ઘઉં હશે, ઘઉંનો લોટ પણ હશે, બરાબર। એટલે ઘઉંનો લોટ જે હોય એમાંથી આપણે રોટલી બને છે, ખાખરા બને, બરાબર, ઘઉંમાંથી મેંદો બને, ઘઉંમાંથી સોજી પણ બને, અને ઘઉંમાંથી શીરા, લાપસી, સુખડી, બરાબર, મીઠાઈ પણ ઘણી બધી બને છે। ઘઉંમાંથી રોટલી બને છે, ઘઉંમાંથી પૂરી બને છે, બરોબર ને બાળકો। તો આ ઘઉં એ આપણું ખાસ બધાના ઘરે ઘઉં હોય જ છે, એ આપણે ઘઉંની રોટલી આપણે બધા ખાસ ખાઈએ છીએ, બરોબર। તો આ અનાજ છે। ત્યાર પછી જોઈશું આપણે ચોખા। તો ચોખાના બાળકો ભાત બને, બરાબર, ભાત બને છે, પછી ચોખાના જીરા રાઈસ, પુલાવ, ચોખામાંથી પણ ઘણી બધી વસ્તુ બને, ખીચું બને, ચોખાના પાપડ બને। તમે બધું ખાઓ છો ને, બરાબર ને બાળકો? તો ચોખા પણ એક અનાજ છે। ત્યાર પછી જોઈશું બાળકો આપણે બાજરી। તો બાજરીમાંથી શું બને બાળકો? બાજરીમાંથી બાળકો રોટલા બને, પછી બાજરીના વડા તમે ખાધા છે બાળકો? બાજરીમાંથી વડા પણ બને છે, બાજરીના રોટલા પણ બને, બાજરીના ઢેબરામાં પણ ઉપયોગ થાય, બરોબર। તો આ પ્રમાણે બાજરીના લોટની બધી વસ્તુ બને છે। ત્યાર પછી બાળકો જોઈશું આપણે જુવાર। તો જુવાર છે, જુવારના પણ બાળકો રોટલા બને અને કબૂતરને ચોળમાં નાખવામાં આવે, બરોબર। ત્યાર પછી જોઈશું બાળકો મકાઈ। તો મકાઈથી તો તમે બધા પરિચિત જ છો, અમેરિકન મકાઈ ખાઓ છો ને? કેવી લાગે છે? મસ્ત લાગે છે ને? તો મકાઈ આપણે શેકીને પણ ખાઈ શકીએ, બાફીને પણ ખાઈ શકીએ, અને એના રોટલા પણ થાય છે। અને ત્યાર પછી જોઈશું આપણે બાળકો કે બંટી। તો બંટીના તાંદ એટલે કે તાંદળા। તો આપણે જ્યારે સાતમ હોય ત્યારે આપણે તાંદળાની બંટીની ઘેસ રાંધીને ખાઈએ છીએ, તમે ખાઓ છો ને? તો આ બધા આપણા અનાજ કહેવાય, બરોબર બાળકો? નમસ્તે બાળકો। તો જુઓ, તમને આજે હું ધોરણ 1 વિષય ગુજરાતીમાં અનાજ વિશે પરિચય કરાવીશ, બરોબર બાળકો? તો સૌથી પહેલા આપણે જોઈશું ઘઉં। જોયા બાળકો, આ ઘઉં છે। ઘઉંનો ઉપયોગ રોટલી બનાવવા માટે, શીરા, લાપસી વગેરે બનાવવા માટે મેં તમને, બરાબર, એ હું તમને પછી સમજાવીશ। પહેલાં તમે ધ્યાનથી જુઓ, આને ઘઉં કહેવાય, આ એક અનાજ કહેવાય, બરાબર। ત્યાર પછી બાળકો ચોખા। જુઓ બાળકો, આમાંથી ભાત બને છે, આ પણ અનાજનો એક પ્રકાર છે, અનાજ છે, જોયા બાળકો? આને ચોખા કહેવાય છે। ત્યાર પછી બાળકો આપણે જોઈશું બાજરી। તો બાજરી છે, એના રોટલા બને છે, આ પણ અનાજ કહેવાય છે, બરોબર। આજે ઘઉં છે, બાજરી છે, એને દળી અને એનો લોટ બને છે, અને એનો લોટ ઉપયોગમાં આવે છે। ત્યાર પછી બાળકો આ છે જુવાર। જુવારના પણ રોટલા બને છે, એને પણ દળીને ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર, અને કબૂતરને ચણમાં પણ નાખવામાં આવે છે। તો આ અમારી પાસે જે હાજરમાં છે એ તમને મેં અનાજના જે નમૂના બતાવ્યા છે, બરોબર? ઘઉં, ચોખા, બાજરી અને જુવાર, આના સિવાય મકાઈ અને બંટી એ પણ અનાજ જ કહેવાય છે, બરોબર બાળકો? નમસ્તે બાળકો। હવે આપણે પાઠ 1માં અનાજના નામ એ લખતા શીખવાના છે। તો જુઓ બાળકો, સૌથી પહેલા ઘરનો ઘ કરીશું। અનાજ કોને કહેવાય તો મેં તમને શીખવ્યું, બરોબર ને? તો ભાઈ ઘઉં કેવી રીતે લખશું? ઘરનો ઘ, ઉ, તગડે 3 કરી આ રીતે ઉપર નાખી લઈશું, નાનો ઉ કરવાનો, બરોબર? અને આ ઉની માથે હશે નાનું ટપકું, નાનું મીંડું। તો આ રીતે લખાય ઘઉં,
ખબર પડી બાળકો? ઘઉં. ત્યાર પછી બાળકો છે ચોખા. તો ચ અને કાનો અને એક માત્ર ચો અને કાનો ખા. ચોખા. બરોબર બાળકો? હવે લખીશું આપણે બાજરી. તો બાજરી કેમ લખીશું? બને કાનો બા, જ રને દીર્ઘઈ રી, બાજરી. બરોબર? હવે લખીશું બાળકો આપણે જુવાર. તો જમણું જ અને રસો જુ, અને કાનો વા, ર, જુવાર. બરોબર? હવે લખીશું આપણે મકાઈ. મ અને કાનો કા અને ઈ. થોડો મોટો કરીશું મકાઈ. બરોબર? અને હવે લખીશું આપણે બંટી. તો બ બને માટે બીજું બન અને દીર્ઘ ટી, બંટી. તો બાળકો આ અનાજના નામ તમે જોયા. ઘઉં ઉના ન કરવાનો, એના માટે બીજું કરવાનું, નાનો ઓ કરવાનો. ઘઉં. ચને કાનો માત્ર ચોખા, ચોખા. બને કાનો બા, જળ અને દીકરી, બાજરી. ચને સોજુ, બને કાનો બા, ર, જુવાર. મગ અને કાનો કા, ઈ, મકાઈ. બને માત્ર મીંડું બન અને દીર્ઘ ટી, બંટી. તો આ પ્રમાણે તમારે અનાજના નામ લખવાના છે. નમસ્તે બાળકો. ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 1 માં આપણે આજે કઠોળ વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડીયોમાં તમે અનાજ વિશે શીખી ગયા. આજે આપણે કઠોળ વિશે ભણવાનું છે. તો જુઓ બાળકો, કઠોળમાં મગ, ચણા, મઠ, વાલ, વટાણા, તુવેર, રાજમા, ચોળા અને અડદ આ વસ્તુ જે છે બધાને કઠોળ કહેવાય છે. બરોબર? બીજી એક ખાસ વાત કે કઠોળને હંમેશા બનાવવા માટે કુકરમાં બાફવું પડે છે. બરાબર? કુકરમાં બાફીને જ એનો ઉપયોગ કરી શકાય છે. પહેલી વાત. બીજી વાત એ કે કઠોળને બનાવવા માટે અમુક કઠોળ છે એવા છે કે દાખલા તરીકે ચણા છે, મઠ, વાલ, વટાણા, બરાબર, ચોળા, રાજમા. તો એ 5-7 કઠોળ છે. એને બનાવવા માટે તમારે અગાઉથી 5-7 કલાક પહેલા એને પલાળવા પડે છે. અને પલાળીને જ એ કઠોળ તમે બાફી શકો છો. ડાયરેક્ટ તમે જો કે ભાઈ ચણા બાફીને ખાવા છે તો ડાયરેક્ટ કુકરમાં ચણા બાફવા મૂકી અને તમે ખાઈ શકતા નથી, કારણ કે તો કાચા જ રહેશે. ડાયરેક્ટ કોઈ દિવસ કઠોળ બફાતું નથી. બરાબર? અને જ્યારે તમે એને 5-7 કલાક નવસેકા પાણીમાં પલાળો અને પછી એને બાફો છો તો તમારે ગેસ પણ ઓછો પડે છે અને ઝડપથી ચડી પણ જાય છે. તો કુકરમાં બાફીને બધા કઠોળનો ઉપયોગ કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે મગનો અભ્યાસ કરીશું. તો મગને બાફીને પણ ખાઈ શકાય છે, મીઠાવાળા બાફીને એમને પણ ખાઈ શકાય છે અને વઘારીને પણ ખાઈ શકાય છે. મગ આપણા શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. મગની દાળની આપણે ખીચડી કહીએ છીએ રોજ સાંજે, તો બધા મગની દાળની ખીચડી ખાતા જ હશે. બરાબર? મગનો ઉપયોગ દરેક ફરજિયાત દરેકના ઘરે મગ અને મગની દાળ હોય છે. ત્યાર પછી બાળકો જોઈએ આપણે ચણા. તો ચણા એ પાણીપુરીમાં ઉપયોગ થાય છે. બરાબર? પછી ચણા પણ અલગ અલગ જાતના આવે છે. કાબુલી ચણા, છોલે ચણા, બરાબર, નાસ્તામાં ખાવાના ચણા. તો આ પ્રમાણે ચણાના અલગ અલગ પ્રકાર હોય છે. એમાં જે સૂકા ચણા હોય છે એને 5-7 કલાક પહેલા પલાળી અને એને મીઠાવાળા બાફી અને એને બાફીને પણ ખાઈ શકાય છે અને એને વઘાર કરીને પણ ખાઈ શકાય છે. ત્યાર પછી આપણે જોઈશું બાળકો મઠ. તો મઠને 5-7 કલાક પહેલા પલાળવા પડે છે. આગલા દિવસે રાત્રે આપણે પલાળીએ તો બીજે દિવસે સવારે એને વઘારી અને કુકરમાં બાફી અને વઘારીને આપણે ખાઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે બાળકો કે વાલ. તો વાલને પણ બાફી અને એનો ઉપયોગ વઘારીને આપણે વાલનું શાક ખાઈએ છીએ. વટાણાને પણ અગાઉથી પલાળી અને એને કુકરમાં બાફી અને એને વઘારી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તુવેર દાળ આપણે ડેલી દરરોજના ઉપયોગમાં તુવેર દાળ ખાતા હોઈશું. તો તુવેર દાળને બનાવતા પહેલા કુકરમાં આપણે આંધણ મૂકીશું અને ગરમ પાણી નવાયું થાય
એ પાણીએ દાળ ધોઈ અને પછી એની દાળ બાફી અને તુવર દાળ બને છે. એનો આપણે રોજિંદા ઉપયોગમાં ઉપયોગ કરીએ છીએ દાળ ભાત બનાવીએ ત્યાં, બરાબર. ત્યાર પછી રાજમાને પણ વઘારી કુકરમાં બાફી અને વઘારીને ખાઈ શકાય છે. એને કોરા વઘારી બાફીને પણ ખાઈ શકાય છે અને એને વઘારીને પણ ખાઈ શકાય છે. ત્યાર પછી ચોળા, તો ચોળાને પણ મીઠાવાળા બાફીને તમે ખાઈ શકો છો અને એને વઘારીને પણ ખાઈ શકો છો. બાફ્યા પછી એને વઘારવામાં આવે છે, વઘારીને ખવાય છે. ત્યાર પછી બાળકો જોઈએ આપણે અડદ, તો આખા અડદનો લગભગ બધા ઓછો ઉપયોગ કરતા હોય છે, બરાબર. આખા અડદનો ઉપયોગ વડામાં જ દળીને થાય છે, જે અડદના વડા બને છે એમાં. બાકી આપણે જનરલી અડદની દાળ, તો અડદની દાળ ઇડલી સંભાર ઢોસા, પછી અડદની દાળ રોટલા ખાવા તો અડદની દાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં આપણે અડદની દાળ બાફી અને એના આપણે અડદની દાળ બનાવીએ છીએ. તો આ પ્રમાણે બાળકો અલગ અલગ કઠોળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે અને આપણે કઠોળ ખાવા જોઈએ. કઠોળ ખાવાથી આપણા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. તો આ પ્રમાણે મગ, ચણા, મઠ, વાલ, બટાણા, તુવેર, રાજમા, ચોળા અને અડદ એ આપણા કઠોળ છે, બરાબર બાળકો. નમસ્તે બાળકો, ધોરણ 1 વિષય ગુજરાતી, બરાબર. એમાં આપણે પાઠ 1માં અનાજ વિશે ભણી ગયા. અનાજ વિશે મેં તમને સમજાવ્યું ને. હવે બાળકો આજે આપણે કઠોળ વિશે સમજવાનું છે. તો આ બધા કઠોળના અમુક મારી પાસે જે હાજર હતા એ બધા નમૂના છે. તો જુઓ બાળકો, આ મગ છે. મગને તમે બાફીને ખાઈ શકો છો. આને બાફવા માટે અગાઉથી પલાળવાની જરૂર પડતી નથી, બરોબર. ત્યારબાદ છે બાળકો આ ચણા. મગ છે, ચણા છે, કોઈ પણ કઠોળને મીઠું નાખી અને તમે બાફો એટલે તમે એને બાફીને પણ ખાઈ શકો છો, વઘાર્યા વગર. અને વઘારીને તમે એને રોટલી સાથે પણ કે ભાખરી સાથે એને તમે ખાઈ શકો છો. દરેક કઠોળ જે હોય એને તમે વઘારીને ડાયરેક્ટ ખાઓ તો પણ બહુ સરસ લાગે છે. જે ચણા છે એનો પાણીપુરીમાં ઉપયોગ થાય છે. હવે આ ચણા છે, આ મઠ છે, એને બાફવા માટે આપણે 5-7 કલાક પહેલાં પલાળવા પડે છે. પલાળીને જ પછી તમે કુકરમાં એને બાફી શકો છો મીઠું નાખીને, બરાબર. આ ચણા, આ મઠ છે, એને પણ 5-7 કલાક પહેલાં પલાળવા પડે છે. પલાળી અને પછી એમાં મીઠું નાખીને તમે બાફી શકો છો અને પછી એને વઘાર કરી શકો છો. આ વટાણા છે. વટાણાને પણ પલાળવા પડે છે અગાઉથી અને ત્યાર પછી એને તમે બાફી અને એનો ઉપયોગ કરી શકો છો. અને આ છે તુવરની દાળ. એનો આપણે રોજિંદા ઉપયોગમાં દાળ ખાઈએ છીએ ને, તુવર દાળ, તો એને પલાળવાની જરૂર પડતી નથી. માત્ર એને આપણે ગરમ પાણીથી ધોઈ અને કુકરમાં બાફી દઈએ છીએ. જુઓ બાળકો, આ તુવર દાળ છે, જોઈ. તો તમારા બધાના ઘરે પણ આ બધા કઠોળ અવેલેબલ હશે. આના સિવાય વાલ, બરોબર, રાજમા, ચોળા, એ બધા જ આપણા કઠોળ છે. તો ત્યારબાદ આપણે જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ કે મગ, ચણા, મઠ, વટાણા અને તુવેર. મારી પાસે જે હાજરમાં જે કઠોળ છે એ મેં તમને બતાવ્યા છે. કઠોળને બાફીને કુકરમાં બાફીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જો બાળકો, હવે આપણે પાઠ 1માં કઠોળના નામ લખતા શીખીશું, બરોબર ને. કઠોળ મેં તમને બતાવ્યા કયા કયા કઠોળ કહેવાય. કઠોળને બાફીને ખવાય, બરોબર. અમુક કઠોળ એવા હોય કે જેને સવારે આગલા દિવસે રાતે પલાળવા પડે. સવારે બનાવવા હોય ને તો આગલા દિવસે એને રાતે પલાળવા પડે અને કઠોળને બાફીને ખવાય. તો આ કઠોળના નામ આપણે લખતા શીખીશું. તો જો બાળકો, સૌથી પહેલા આપણે સાવ સહેલું, બરાબર, જે બાફીને મીઠાવાળા બાફી બધાને બહુ ભાવે છે કે મગ લખતા શીખીશું. તો મ, મરચાનો મ, ગણપતિનો ગ, મગ, બરાબર. ત્યાર પછી બાળકોને બહુ ભાવે છે એ ચણા. પાણીપુરીમાં ખાવ છો ને, તો ચકલીનો ચ, અણાનો કઈનો અણ અને અણાને કાનો અણા, ચણા, બરોબર. પછી જોઈએ મઠ. મ, હળિયાનો ઠ, મઠ. પછી જોઈએ વનેકાનો વા, લ, લખોટીનો લ. મગ, ચણા, મઠ, વાલ. અને હવે આપણે શીખીશું વટાણા. વ,
રનિકાનો ટા, રનિકાનો ણા, વટાણા. બરોબર. ત્યાર પછી બાળકો આપણે જોઈશું તને રસ્તો તું, વનિક માત્ર વે, ર, તુવેર. ત્યાર પછી રનિકાનો રા, જ, મનિકાનો મા, રાજમા. ચનિકાનો માત્ર ચો, અડા અને અડલ. આ અડલ લખાણ બાળકો તમે લોકો બહુ ભૂલ કરો છો. અડપ અડ નળનો અડ નહીં, ડબ્બાનો ડ કરવાનો છે. અહીંયા ડબલાનો ડ, અડ દ. તમે કેવી રીતે લખો છો? અડ દ. તો અડ નહીં આવે, આ ખોટું આવે. બરોબર. આ રીતે આપણે અડ દ લખવાનું છે. બરાબર છે. તો જો બાળકો ફરી વાર આપણે જોઈ લઈએ. મગ, મરચાનો મગ, ગણપતિનો ગ, મગ. ચ, ચકલીનો ચ, અને કણોણા, ચણા. મ, મરચાનો મ, ટળિયાનો ટ, મઠ, મઠ. વનિકાનો વા, લ, લખોટીનો લ, વાલ. વ, ટનિકાનો ટા, અનિકાનો કણા, વટાણા. તને રસ્તો તું, વનિક માત્ર વે, ર, તુવેર. રનિકાનો રા, જ, મનિકાનો મા, રાજમા. ચનિકાનો માત્ર ચો, રનિકાનો ડા, ચોડા. અડ દ, અડલ. તો આ રીતે તમારે સરસ મજાના કઠોળના નામ લખતા શીખવાનું છે. જો બાળકો ધોરણ 1 પાઠ 1 પ્રશ્નોના જવાબ આપો. તો ગુજરાતીમાં આજે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ગાય આપણને શું આપે છે? આપણો પહેલો પ્રશ્ન કે ગાય આપણને શું આપે છે? તો તમે બધા જાણો છો બાળકો, શું આપે છે? બોલો તો. દૂધ. ગાય આપણને દૂધ આપે છે. બરાબર. તો અહીંયા આપણે તેને દીધું દૂધ લખવાનું છે. અને ગાય આપણને ગાયના છાણમાંથી જે ખાતર બને છે, તો આપણે એવું પણ કહી શકાય કે ગાય આપણને ખાતર પણ આપે છે. પણ અહીંયા આપણે ખાલી દૂધ લખવાનું છે. પ્રશ્ન નંબર 2 કે દૂધમાંથી શું બને છે? તો કે દૂધ જે હોય ને એમાં ખટાશ નાખી મમ્મી રાત્રે જમાવે ને, બરોબર, એટલે એમાંથી દહીં બને. મમ્મી રાત્રે દૂધ જમાવે એટલે દૂધમાંથી આપણને દહીં બને, મળી રહે, દહીં બને છે. પ્રશ્ન નંબર 3 કે દહીંમાંથી શું બને છે? તો દહીંમાંથી તમને ખબર હશે, બધા ઘણા બાળકોને છાશ ભાવતી પણ હશે. દહીંને વલોવે ને મમ્મી, બરોબર, આપણે દહીં વલોવી એટલે એમાંથી આપણે છાશ બને છે. થોડું થોડું પાણી નાખવાનું અને વલોવવાનું એટલે છાશ બને. અને પછી મમ્મી એમાં બ્લેન્ડર કરે અથવા તો વધુ વલોવે છે ત્યારે એમાંથી ઉપર સફેદ સફેદ એકદમ સોફ્ટ નરમ નરમ શું તરી આવે છે? બહુ વલોવે ને એટલે એમાંથી આપણને છાશમાંથી માખણ નીકળે છે. તો દહીંમાંથી બાળકો આપણને છાશ અને માખણ એ બંને બને છે. હવે માખણમાંથી શું બને છે બાળકો? તો એ માખણ હોય ને એને મમ્મી ગેસ પર ઉકાળવા મૂકે છે, બરોબર. ગેસ પર ગરમ કરવા મૂકે ત્યારે એમાંથી આપણને ઘી છૂટું પડી જાય છે. માખણમાંથી ઘી છૂટું પડે છે તો એ માખણ આપણને માખણમાંથી ઘી બને છે. ખબર પડી બાળકો? અને ઘીમાંથી શું બને છે એ પ્રશ્ન આપણે પૂછ્યો નથી, તો હું તમને પૂછું, બોલું શું બને ઘીમાંથી? ઘીમાંથી લાડુ, શીરો, સુખડી, લાપસી વગેરે વસ્તુ બને છે ને, બરોબર. તો ઘીમાંથી લાડવા બને, લાપસી, સુખડી વગેરે વસ્તુ બને. તો ગાય આપણને શું આપે? દૂધ. દૂધમાંથી શું બને છે? દહીં. દહીંમાંથી શું બને છે? છાશ અને માખણ. અને માખણમાંથી શું બને બાળકો? તો કે ઘી બને છે. ઘીમાંથી લાડવા, લાપસી, શીરો, સુખડી વગેરે બને છે.